ભુજ શહેરમાં આજે શાંતિનગર ખાતે આવેલા સમા ફળિયામાં અંદાજે 7 લાખથી વધુ રકમની ચોરી થઈ હોવાની ફરિયાદ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવવા પામી છે। ભુજની ભાગોળે આવેલ શાંતિનગર ખાતે સમા ફળિયામાં રહેતા જુણસભાઈ અલાન સમા સહપરિવાર પોતાના મકાનમાં સૂતા હતા ત્યારે ડેલી બંધ મકાનમાં દરવાજો ખુલ્લો હોઈ કોઈ પણ સમયે કોઈ ચોર શખ્સો ઘરમાં પ્રવેશીને પેટીમાં રાખેલ 3 લાખ રોકડા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ 7 થી 8 લાખની માલમત્તાની ચોરી કરી ગયા હતા। બપોરે ચોરીની ઘટના સામે આવતા શહેર પોલીસ એ ડિવિઝને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। જુણસભાઈ દૂધનો વ્યવસાય કરતા હોય તેમજ સંયુક્ત પરિવારમાં રહેતા હોય તેમણે પોલીસ દફતરે ફરિયાદ નોંધાવી છે। આ ચોરી પાછળ જાણભેદુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ભોગ બનનાર પરિવારના સદસ્યોએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અમારો કાંઈ નથી થતા, અમે એમને પંખો રિપેર કરવામાં બોલાવ્યો હતો એટલે એ રિપેર કરતો હતો પંખો ને અમને એના ઉપર ડાઉન છે। એ જોગી છે, એ મારો ભાઈ છે, સગો ભાઈ છે મારો। ચોરીમાં સોનાની ચેન, એક સોનાનો હાર, સોનાની બંગલી અને 3.5 જેવા રોકડા રૂપિયા। એ અમારા દૂધની ઉઘરાણી છે ને, 1 તારીખે દૂધની ઉઘરાણી અમારા 7 થી 8 ભાઈ છે, કાકાઈ બરોબર, 4 કાકાના દીકરા, 4 અમે ભાઈ, 8 ભાઈ। એ બધાને ધંધો છે, અમે બધા રૂપિયા એક ઠેકાને રાખતા હતા, બધે રહીએ ભેગા જ છીએ। એનું નામ છે આકુ વાલજી। એટલે એ નાની ચોરીઓમાં ઘણી વખત આવી। 2-3 દિવસ પહેલે પણ એ લોકોએ શાંતિનગરવાળા માર્યો હતો એમને પકડીને, અહીંયા કાંઈક ચોરી કરતો હતો। 2-3 દિવસ પહેલાંની વાત બરોબર। 1.5-2 મહિના પહેલે આ અહીંયા છકડાની બેટરીને કાઢતો હતો મારો કાકા, એ હાજર છે, એને પકડ્યો હતો અહીંયા રંગે હાથે। એટલે આમાં સમજી લો ને 3,40,000 જેવા રોકડા છે, બાકીના દાગીના છે। દાગીના 3 લાખથી ઉપર હશે। એક ચેન છે સોનાનો હાર છે ને સોનાની બંગલી છે। બીજી અમુક ચાંદીની નાની વસ્તુ ઘણી બધી છે। સોનાની છરીઓ છે, એ પેટીમાં રાખેલા હતા। પેટીને તાળો મારેલો હતો, આખી પેટી ગુમ, પેટી જ આખી ઉપાડી ગયો છે, તાળો ભેગો જ છે એમ, તાળો લાગેલો છે। ઓછામાં ઓછા 30 થી 35 કિલો વજન છે પેટીની અંદર, 30 કિલો જેવો હશે કદાચ, તો એ ઉપાડી ગયો છે ઘરમાંથી। પોલીસમાં જાણ કરી છે, એ તપાસ કરે જ છે, ચાલુ છે। એ લોકો અહીંયા આવ્યા હતા, ઘર બહારની જોઈ ગયા છે, નાજીભાઈને એ બધું પોલીસ સિટીમાં છે, ફરિયાદ લખાવે છે, એ આવે જ છે। બનાવવા રાતના 1 વાગે પછી બન્યું। અમે બધે સૂઈ ગયા હતા, અહીંયા ખાલી મમ્મી જ સૂતા હતા। આંખોમાં ઓપરેશન કરાવ્યું છે, એ લોકો ટીપો નાખીને સૂઈ ગયા હતા, ઘર ખુલ્લું હતું, એ મોકાનો ફાયદો ઉઠાવી ગયો। એનાથી પહેલે જો ખ્યાલ હતો એને કે પંખા રિપેર કરવા આવતો હતો, એટલે બધો એને ખ્યાલ હતો।